પૃથ્વીના ઓક્સિજન વિશે વિચારતા જ આપણા મનમાં વિશાળ જંગલોના ચિત્રો ઉભરાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા ભાગનું સ્થાપન અને મોટાભાગના ઓક્સિજનનું ઉત્પાદન પાણીની સપાટી નીચે ધબકતા એક અદૃશ્ય એન્જિન દ્વારા થાય છે. આ એન્જિન એટલે લીલ, જેને આપણે એલ્જી તરીકે ઓળખીએ છીએ. તે હરિતદ્રવ્ય ધરાવતા અત્યંત સાદા અને સુકાયક સજીવો છે. સુકાયક એટલે કે જેમની પાસે મૂળ, પ્રકાંડ કે પર્ણા જેવી કોઈ વિશિષ્ટ રચના હોતી નથી. તેઓ મીઠા અને ખારા પાણીમાં તો જોવા મળે જ છે, પણ સાથે જ ભેજવાળા પથ્થરો, લાકડા અને લાઇકેન જેવી ફૂગ સાથે પણ જોડાયેલા રહે છે. તેઓ સ્લોથ બેર જેવા પ્રાણીઓની રૂંવાટી પર પણ વસવાટ કરે છે. નરી આંખે માંડ જોઈ શકાતા આ સૂક્ષ્મ કણો પૃથ્વીની જીવસૃષ્ટિનો મૂળભૂત પાયો અને લાઇફ સપોર્ટ સિસ્ટમ છે. લીલનું કદ અને સ્વરૂપ વાતાવરણ મુજબ બદલાતું રહે છે. એક છેડે ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપો છે. બીજી તરફ વોલ્વોક્સ જેવી વસાહતી લીલ અને સ્પાયરોગાયરા જેવી તંતુમય રચનાઓ પાણીમાં ફેલાયેલી જોવા મળે છે. આ દરિયાઈ ઘાસ એટલે કે કેલ્પને જુઓ ત્યારે સમજાય છે કે આ સજીવો કેટલા વિરાટ હોઈ શકે છે. તે સમુદ્રમાં વિશાળ વનસ્પતિ દેહ બનાવે છે. માઇક્રોસ્કોપિક કણોથી લઈને સમુદ્રમાં ફેલાયેલા આ જંગલો સુધીની વિવિધતા લીલને પૃથ્વી પર સર્વવ્યાપી બનાવે છે. કઠિન પરિસ્થિતિઓમાં પણ આ એન્જિન પોતાની પ્રજનન પદ્ધતિઓ દ્વારા અસ્તિત્વ ટકાવી રાખે છે. વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન, ફ્રેગમેન્ટેશન દ્વારા દરેક તૂટેલા ભાગ નવા સ્વતંત્ર છોડમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન ચલ બીજાણુઓ ઝૂસ્પોર્સ દ્વારા થાય છે. આ બીજાણુઓ કશાધારી ફ્લેજિલેટેડ હોય છે, એટલે કે તેમની પાસે હલનચલન કરવા માટે દોરી જેવી રચના હોય છે, જે તેમને પાણીમાં તરવામાં મદદ કરે છે. લિંગી પ્રજનન વધુ જટિલ છે, જે બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે અને તેને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. જ્યારે એક સરખા કદના બે જન્યુઓ જોડાય ત્યારે તેને સમજન્યુક કહે છે. અસમાન કદના બે જન્યુઓનું જોડાણ થાય, જેને અસમાન જન્યુક કહે છે. ત્રીજો પ્રકાર અંડજન્યુક છે, જેમાં એક મોટો સ્થાયી માદાજન્યુ નાના ચલિત નરજન્યુ સાથે જોડાય છે. વાતાવરણ મુજબ પ્રજનન કરવાની આ અનુકૂળતા લીલને લાખો વર્ષોથી પૃથ્વી પર ટકી રહેવાની ક્ષમતા આપે છે. શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો તરીકે લીલ પૃથ્વીના તમામ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો મુખ્ય આધારસ્તંભ છે. પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી લગભગ 70 જાતિઓનો માણસો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ તસવીરમાં તેનો વ્યાપક પાયે થતો વ્યાવસાયિક સંગ્રહ જોઈ શકો છો. ઉદ્યોગોમાં બદામી લીલમાંથી મળતું આલ્જીન અને લાલ લીલમાંથી મળતું કેરાજીન અત્યંત મૂલ્યવાન છે. આ પદાર્થો પાણીને શોષી લેતા હોવાથી ઘણા ઉત્પાદનોમાં વપરાય છે. લીલનો આ પ્રભાવ તેને વૈશ્વિક ખાદ્ય અને ઔદ્યોગિક સપ્લાય ચેઇનની કરોડરજ્જુ બનાવે છે. જેલિડિયમ અને ગ્રેસિલેરિયા જેવી લીલમાંથી અગર મળે છે. આ પદાર્થ આઈસ્ક્રીમ અને જેલી જેવી વસ્તુઓને ઘટ્ટ બનાવવામાં વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. હવે વાત કરીએ અંતરિક્ષની. ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી એકકોષીય લીલ અત્યંત પ્રોટીનસભર હોય છે. આ ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે જ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. ફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. પાણી પર તરતી જે લીલી છારીને આપણે સામાન્ય સમજીએ છીએ, તે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું સંતુલન જાળવે છે અને ભવિષ્યના અંતરિક્ષ પ્રવાસીઓ માટે પોષણનો મુખ્ય સ્ત્રોત બની શકે છે.